જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ દ્વારા સંચાલિત મારી શાળા મારા ઘેર કાર્યક્રમનો આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ પટેલ સુવાકુમાર સેદાભાઈ, હું અનુપમ પ્રાથમિક શાળા મીઠાદરવાથી આવું છું। આજ રોજ ધોરણ 8 વિજ્ઞાનમાં પ્રકરણ 16 પ્રકાશ વિશે આપણે અભ્યાસ કરીશું। તો વસ્તુ શાના લીધે દૃશ્યમાન થાય છે? આપણે તો બાળકો આપણે વસ્તુ કેવી રીતે જોઈ શકીએ છીએ? તો આપનો જવાબ હશે ઓખો દ્વારા। તો શું તમે ઓખો દ્વારા અંધારામાં પણ વસ્તુ જોઈ શકો છો? તો અંધારામાં વસ્તુ જોવા માટે આપણને શાની જરૂર પડે છે? તો અંધારામાં વસ્તુ જોવા માટે આપણે પ્રકાશની જરૂર પડે છે। તો આજે આપણે પ્રકાશ વિશે અભ્યાસ કરી શકીએ। તો પ્રકાશ જ્યારે કોઈ વસ્તુ પર આપાત થાય છે ત્યારે જ તે વસ્તુના કિરણો આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ। એ સિવાય આપણે વસ્તુને જોઈ શકતા નથી। તો આપણે આગળ અભ્યાસ કરીશું કે પ્રકાશમાં વસ્તુ પર કિરણો કેવી રીતના આવે છે અને કેવી રીતે આપણી આંખ સુધી પહોંચે છે। એ ઘટનાને સમજવા માટે આપણે એક ઘટના બતાવીએ કે આ પ્રકાશના કિરણો, આ એક સપાટી બતાવેલી, જ્યાંથી આ પ્રકાશના કિરણો એરો બતાવ્યો છે ત્યાંથી પ્રકાશનું કિરણ કોઈક માધ્યમથી ટોર્ચ દ્વારા આપાત કરવામાં આવે છે। તો જે આ કિરણ છે એને શું કહીશું? આપણે આપાત કિરણ કહીશું। તે વસ્તુ સાથે અથડાઈ અને પાછું ફરે છે તો આ ઘટનાને આપણે શું કહીશું? પરાવર્તિત કિરણ। તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આ આપણું આપાત કિરણ થશે। જ્યારે તે વસ્તુ સાથે અથડાઈ પાછું ફરતું કિરણ પરાવર્તિત કિરણ તરીકે ઓળખાય છે। હવે આપણે લંબ એક આપાત બિંદુએ સપાટી સાથે લંબ દોરીશું। જે આપણી આકૃતિમાં અહીંયા લંબ છે, આપાત બિંદુએ સપાટી સાથે દોરેલો લંબ। તો હવે આપણે આગળ બે વસ્તુનો ખ્યાલ લીધો, એક આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ। હવે આગળ વધીએ તો આ આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહે છે? જ્યારે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટી દોરેલા લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે? હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે। તો મિત્રો પરાવર્તનનો પ્રથમ નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય છે। તો હવે આગળ બીજો નિયમ પરાવર્તનનો, તો આપાત કોણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તન કોણ હંમેશા એક જ સમતલમાં હોય છે। તો ફરીથી જોઈ લઈશું, પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે। જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે। આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે 90ના ખૂણે લંબ દોરેલો હોય છે। આ લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે। લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે। પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે। બીજો નિયમ, આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે। હવે આપણે આગળ અભ્યાસ કરીશું કે અરીસા। તો અરીસો તો તમે તમારા ઘરે જે દર્પણ કહો છો એને આપણે અરીસો કહીશું। અને લેન્સ, તો લેન્સ એ તમારા મમ્મી પપ્પા કે તમારા કોઈ મિત્ર જે ચશ્મા પહેરે છે એમાં લેન્સ વપરાયેલો, જેમાં પારદર્શક હોય અને અરીસામાં પરાવર્તન થાય। તો હવે
અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુને ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને આપણે પાર્શ્વવૃત્તક્રમ કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વવૃત્તક્રમ કહે છે. હવે આગળ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન કેવું હોય? તો અરીસા જેવી જે લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે કે જે અરીસો હોય ત્યાં સમાંતર કિરણો આપાત કરવામાં આવે તો એ કિરણો સપાટીને અથડાઈ અને સીધા જ પરાવર્તિત થાય છે. આ ઘટનાને નિયમિત પરાવર્તન કહે છે. અનિયમિત પરાવર્તન તો બધા જ સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી. આવા પરિવર્તનને અનિયમિત કે વિખરાયેલું પરિવર્તન કહે છે. હવે આપણે વસ્તુઓને જોઈ શકવાનો અભ્યાસ કર્યો કે ભાઈ આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ છીએ તો વસ્તુઓ જોવા માટે પ્રકાશની જરૂર પડે. તો અમુક વસ્તુઓ કે સ્વયં પ્રકાશિત વસ્તુઓ અને પરપ્રકાશિત વસ્તુઓ. તો સ્વયં પ્રકાશિત વસ્તુઓ કોને કહીશું? તો જે વસ્તુઓ સ્વયંનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે. જે વસ્તુઓ સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત વસ્તુઓ કહે છે. ઉદાહરણ તરીકે તો સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત, વિદ્યુત બલ્બ વગેરે સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે. એમને કોઈની જરૂર પડતી નથી પ્રકાશ માટે. હવે જ્યારે પરપ્રકાશિત વસ્તુઓ તો જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેમને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. તો પરપ્રકાશિત વસ્તુઓ કોને કહેવાય? કે જે વસ્તુઓ બીજા વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેમને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. તમને ખ્યાલ ખરો કોઈ પરપ્રકાશિત વસ્તુ વિશેનો? તો આપણે જોઈએ પરપ્રકાશિત વસ્તુઓ. તો પરપ્રકાશિત વસ્તુઓ કે જે ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડે છે અને ચંદ્ર પ્રકાશિત થાય છે એટલે ચંદ્ર કેવું કહેવાય? પરપ્રકાશિત વસ્તુ કહેવાય. આ સિવાય ગ્રહો, તો ગ્રહો પણ પરપ્રકાશિત જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત દેખાય. આ સિવાય તમે જાણતા હોય એવા તો ઘરની વસ્તુઓ અમુક કે જે પ્રકાશિત નથી હોતી. તમે ટ્યુબલાઇટ કે બલ્બ દ્વારા જે પ્રકાશિત દેખાય એ વસ્તુઓ બલ્બ ચાલુ કરો ત્યારે જ દેખાય એ વસ્તુઓ બધી શું કહેવાય? પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. તો તમને ઘટના સમજજો. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. તો હેર ડ્રેસર એટલે કે વાળંદ તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તમારા વાળ કેવા કપાયા છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. જેના લીધે તમે તમારા પાછળ કપાયેલા વાળ તમે બેઠેલા સામેના કાચમાં જોઈ શકો છો. આ ઘટનાને પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. એ ઘટના પર આધારિત આ ઘટના છે. પેરિસ્કોપનો ઉપયોગ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓ જોવા માટે કરવામાં આવે છે. તમે પેરિસ્કોપનો અભ્યાસ કરી ચૂકેલા હો તો પેરિસ્કોપ હું તમને એક નમૂના રૂપ બતાવું છું. આ પેરિસ્કોપ. તો આ પેરિસ્કોપનો ઉપયોગ તમે નીચેથી જુઓ તો ઉપરની વસ્તુ દેખાશે. નીચેથી જોવાથી અહીંયા જે વસ્તુ છે આ ઓગળી મેં રાખી એ વસ્તુ મને નીચે દેખાશે. તો પેરિસ્કોપની મદદથી બંકરમાં રહેલા સૈનિકો અથવા સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલો સૈનિક
માથું બહાર કાઢ્યા સિવાય ઉપરની વસ્તુને નીચેથી જોઈ શકશે. તો આ પેરિસ્કોપમાં પ્રકાશની પરાવર્તનની ઘટના બેવડી વખત બતાવવામાં આવેલી છે કે અહીંયા આ નમૂનામાં પેરિસ્કોપમાં અહીંયા કાચ લગાવેલો, એના સામે 45 અંશના ખૂણે કાચ લગાવવામાં આવે. અહીંયાથી પ્રકાશ ત્યાં જશે, ત્યાંથી પ્રકાશ આ ઉપરનામાં 45 અંશના ખૂણે હશે ને અહીંયા કાચ છે સાદું. તો આપણે નીચેથી ઉપરની વસ્તુ નીચેથી જોઈ શકીએ છીએ. હવે આગળ આપણે ગુણક પ્રતિબિંબો વિશે અભ્યાસ કરીશું. તો ગુણક પ્રતિબિંબો એટલે શું? કે એક વસ્તુનું પ્રતિબિંબ અનેક વખત જોઈ શકાય એવું. તો ગુણક પ્રતિબિંબની ઘટના તમે કોઈ જગ્યાએ જોયું હોય એવું બની શકે. તો સાયન્સ સિટી અમદાવાદમાં કે પછી તમે પોઈચા ધામ ગયેલા હોય તો ત્યાં અરીસાવાળા રૂમ બનાવેલા, જેમાં તમે ચાલતા ચાલતા અંદર જાઓ પછી ગુણક પ્રતિબિંબો રચાઈ જાઓ, તમે જ બધા દેખાઓ, કઈ સાઈડ આગળ વધવું એ તમને ખ્યાલ આવશે નહીં. તો એ કાચની ગોઠવણી એવી રીતના કરવામાં આવી હોય કે તમારું પ્રતિબિંબ તમને અનેક વખત દેખાય. આ ગુણક પ્રતિબિંબનું બીજું મોડલ હ કેલિડોસ્કોપ. તો આ કેલિડોસ્કોપમાં તમે ઘરે પણ બનાવી શકો. એક નળી લેવાની છે, આવી ખુલ્લી, કેવી આવી નળી લેવાની. આ નળીમાં ત્રિકોણ આકારમાં અરીસાના કાચ ગોઠવી દેવાના, 1, 2 અને 3. આ ત્રિકોણ આકારમાં અરીસાના કાચ ગોઠવ્યા પછી આ કાચ આ ખુલ્લી નળીમાં તમારે ગોઠવી દેવાના. આના સિવાય એક આ ડબ્બી જેવું છે, એમાં એક છેડો બંધ કરેલો, બીજા એ છેડામાં અંદર કાચની બંગડીના ટુકડા છે. શું અંદર? કાચની બંગડીના ટુકડા. આ કાચની બંગડીના ટુકડા અંદર નાખી બીજો કાચ અહીંયા ગોઠવી દેવાનો રહેશે. આર્યો ભાગ અહીંયા વાંકી દેવાનો અથવા લગાવી દેવાનો. પાછળના ભાગે એક કાચ મૂક્યા વગરનું જ છે, ડાયરેક્ટ થોડું દૂર રહે એવી રીતે નળીને જોવા માટેની વ્યવસ્થા કરેલી. તો હવે આમાં તમે જોશો તો ઘણા બધા કાચના ટુકડાઓનું રંગીન ચિત્રો રચાશે. તો આ એક ગુણક પ્રતિબિંબની ઘટના જ છે. આમાં આ મોડલનું આપણે શું કહીશું? તો કેલિડોસ્કોપ. શું કહીશું? કેલિડોસ્કોપ. હવે આગળ વધતા સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન? તો આ પ્રશ્નનો જવાબમાં સૂર્યપ્રકાશ શ્વેત છે કે રંગીન? તો શ્વેત. સૂર્યપ્રકાશ શ્વેત, પણ એનું વારંવાર પરાવર્તન થઈ અને આપણને રંગીન ઘટનાઓ દેખાતી હોય. તો સૂર્યનો પ્રકાશ શ્વેત પ્રકાશ રૂપે છે. આગળ હવે આપણી આંખોની અંદર શું છે કે આપણે આ બધું જોઈ શકીએ, રંગીન દુનિયા બધી જ. તો એ આપણી આંખોની અંદર શું છે? તો પહેલી જ માનવ આંખની રચના આલેલી છે, એ હું તમને સમજાવું. તો અહીંયા એક પારદર્શક પટલ આપેલું પહેલું, પછી કીકી હ, કનિનિકા હ, નેત્રમણિ હ, નેત્રપટલ હ, સિલિયરી સ્નાયુઓ અને દ્રષ્ટિ ચેતાઓ. દ્રષ્ટિ ચેતા દ્વારા આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો પહેલું જોઈ લેજો, કયો ભાગ આવશે? પારદર્શક પટલ, પછી કીકી હ, સિલિયરી સ્નાયુઓ, કનિનિકા હ, નેત્રમણિ, નેત્રપટલ અને દ્રષ્ટિ ચેતા. તો આપણે વસ્તુને ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે તેમનામાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે. મેં પહેલાં જ તમને કીધું કે વસ્તુ આપણે ક્યારે જોઈ શકીએ? કે એ વસ્તુ પર પ્રકાશ પડે અને એ પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખ સુધી પહોંચે, ત્યાં સુધીની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. આપણી આંખનો આકાર લગભગ ગોળાકાર છે. આપણી આંખનો આકાર કેવો? ગોળાકાર છે. આંખનું બહારનું આવરણ સફેદ હોય છે, જે તમને
દેખાય જ છે તે સખત હોય છે, તે ઓખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે, તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. આ સફેદ પટલ એના આગળના પારદર્શક ભાગને શું કહેવાશે? કોર્નિયા કહે છે. હવે આગળ આઇરિસ કનિનિકા. તો કોર્નિયાની પાછળ એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે, જેને આઇરિસ કહે છે. આપણે આગળની આકૃતિમાં કનિનિકા બતાવેલી જ છે, જેને આઇરિસ કહે છે. કીકી. આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે, જેને કીકી કહે છે. આઇરિસની અંદર પાછું એક નાનું દ્વાર હોય છે, જેને કીકી કહે છે. કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઇરિસ દ્વારા થાય છે. જે કનિનિકા એ કીકીના કદને, કીકીનું કદ કેવી રીતે નિયંત્રણમાં રાખવાનું? તો વધારે પ્રકાશ પડે તો તમારી આંખો નાની થઈ જાય ઓટોમેટિક, ઓછો પ્રકાશ હોય તો તમે મોટી આંખો કરીને જોતા હો છો. તો આ કનિનિકા દ્વારા બધું નિયંત્રણ થશે. તમે સહજ કેમેરામાં પણ જોયું હોય, તમે થોડો આગળ નાનો લેન્સ કરો, મોટો લેન્સ કરો, આવી રીતે ફોટો પાડતા હો તો એ આઇરિસ જેવું જ કામ તમે કરતા હો. તો કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરશે? તો આઇરિસ. આઇરિસ ઓખનો એ ભાગ છે જે તેને તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. તમે જોયું હોય કે બધાની ઓખોના રંગ થોડા જુદા જુદા હોય છે. અમુકની ઓખો તમે કાબરી ઓખો કહેતા હોય છો, એવી રીતના આઇરિસની જે રંગ હોય એ ઓખના રંગનો રંગ દેખાય તમને. એટલે ઓખનો રંગ કોના કારણે જુદો હોય છે? તો આઇરિસના કારણે ઓખનો રંગ જુદો હોય છે. તો આઇરિસ ઓખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે. મેં તમને પહેલાં કીધું કે વધારે પ્રકાશ હશે તો આંખો થોડી તમારી નાની થઈ જશે, અને ઓછો પ્રકાશ હશે તો તમે આંખો થોડી મોટી કરીને જોશો. તો આઇરિસ ઓખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે. ઓખની કીકીના પાછળ એક લેન્સ છે, જે મધ્ય ભાગમાં જાડો હોય છે. કીકીના પાછળ પણ પાછો લેન્સ. લેન્સ મેં તમને પહેલાં સમજાવી દીધું કે આપણે જે તમારા મિત્ર કે તમારા મમ્મી પપ્પા કે આજુબાજુમાં જે કોઈ ચશ્મા પહેરે છે એ લેન્સ, એ શું છે? લેન્સ. તો ઓખની કીકીની પાછળ એક લેન્સ છે, જે મધ્ય ભાગમાં જાડો હોય છે. આ લેન્સ પ્રકાશને ઓખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને નેત્રપટલ કે રેટિના કહે છે. આપણે ઉપર આકૃતિમાં હું તમને બતાવું કે આ જે બધા જ પ્રકાશ અહીંયાથી ઓખમાં આવ્યા પછી સીધા જ નેત્રપટલ ઉપર એ એક આ ભાગ અને બીજો નીચેનો આ ભાગ, એ નેત્રપટલ. તમે જે પણ ચિત્ર જોયું કે જે વસ્તુ જોઈ એ પ્રકાશ તમારી ઓખમાં થઈને આ નેત્રપટલ પર પડે છે. તો તેને નેત્રપટલ ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. નેત્રપટલ ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદના આવે છે. તો તમે આ જે નેત્રપટલ પર જે તો દ્રષ્ટિ ચેતા મગજ સુધી આ ચિત્ર તમારું લઈ જશે અને તમે એ ચિત્રને ઓળખી શકશો કે તમારી સામે મોબાઈલ ચિત્ર તમારા દ્રષ્ટિ ચેતામાં મગજ સુધી મોકલશે. તો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવેલ હોય. એક અને 2 નંબર શંકુકોષોનું કાર્ય શું હશે? કાર્ય છે દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, અને સળીકોષો દ્વારા ઝોખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. તો હવે આ જે ઓખ વિશે ઓખના ભાગો તો આઇરિસ, પારદર્શક પટલ, કીકી, નેત્રપટલ અને દ્રષ્ટિચેતાનો સમાવેશ એમાં થશે. દ્રષ્ટિચેતામાં 2 પ્રકારના કોષો હોય, શંકુકોષો અને સળીકોષો. તો શંકુકોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવશે અને સળીકોષો ઝોખા પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. આપણે હવે એક આગળ પ્રવૃત્તિ કરીશું, અંધબિંદુનું નિદર્શન. અંધબિંદુ એટલે શું? પહેલું
તો જે તમે દ્રષ્ટિ ચેતા હતી, અહીંયા તમે આ નેત્રપટલ પર તમારી આંખમાંથી જોયેલું બધું પ્રકાશ અથવા ચિત્ર હોય એ નેત્રપટલ ઉપર પડે. તો આ બે જગ્યાએ નેત્રપટલ અહીંયા સુધી અને આર્યું અહીંયા સુધી, આ જે ભાગ ખાલી રહી ગયો એ જગ્યાએ જે પ્રતિબિંબ પડશે એ તમે જોઈ શકશો નહીં. એટલે એ બિંદુને આપણે શું કહીશું? અંધ બિંદુ. તો અંધ બિંદુની બાળકો પ્રવૃત્તિ કરવી હોય તો સૌપ્રથમ એક કાગળ લો. કાગળને 6 સેન્ટીમીટરથી 8 સેન્ટીમીટર જેટલો કાપો. અંદાજિત લેવાનો કાગળ 6 થી 8 સેન્ટીમીટર જેટલો. તો તમારી પાસે એક બોલપેન તો હશે જ. તો એ બોલપેનથી એક છેડા પર ગોળ ટપકું કરી દઈએ અને બીજા છેડા પર ચોકડી મારી દઈએ ઘાટી. તો બાળકો તમારો આવી રીતના કાગળ તૈયાર થઈ ગયો છે. એક છેડા પર ગોળ ટપકું હશે અને બીજા છેડા ઉપર ચોકડી હશે. હવે આ કાગળ તમે થોડો દૂર રાખો, તમારી સામે રાખવાનો અને દૂર રાખી અને નજીક જોતાં જોતાં નજીક આવો. એ બંને બિંદુ જોઈ જવાનો, ગોળ અને ચોકડી. તો નજીક આવતો આવતો એક જ બિંદુ તમને દેખાશે અને એક ગમે તે એક ગોળ જોતા હશો તો ચોકડી બંધ થઈ જશે અને ચોકડીની નિશાની જોતા હશો તો ગોળ બંધ થઈ જશે. આનું કારણ શું? કે જે ગોળનું પ્રતિબિંબ અથવા પરાવર્તિત કિરણો એરિયા ઓક્ષ સુધી પહોંચે જ હોય, પણ જે તમારી ચોકડીનો નિશાની હ એના કિરણો એક એવો થોડો સમય સુધી દેખાશે, પણ એક એવો સમય આવે કે જ્યાં જતો તે દેખાતા બંધ થઈ જાય. તો આને આપણે શું કહીશું? અંધ બિંદુ. એ પહોંચીએ એટલે વસ્તુ આપણને દેખાતી બંધ થઈ જાય, એનો પ્રકાશ પડે એના ઉપર, એના પરથી પ્રતિબિંબો આપણી ઓક્ષ સુધી પહોંચતા બંધ થઈ જાય. એટલા માટે આપણે એ વસ્તુને જોઈ શકતા નથી. તો મિત્રો ખ્યાલ આવી ગયો કે અંધ બિંદુનું નિદર્શન આપણે કરી જોયું. હવે બીજી એક પ્રવૃત્તિ લઈશું, પાંજરામાં પક્ષી. તો એના માટે થોડું પહેલાં સમજી લઈએ કે રેટિનાને આપણે શું કહીશું? નેત્રપટલ પર બનેલા પ્રતિબિંબની છાપ, જે ચિત્ર નેત્રપટલ ઉપર રચોણી, એની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદૃશ્ય થતી નથી. આપણી ઓખો પર જે પ્રતિબિંબ રચોણી એની છાપ આપણા ઓખ ઉપરથી તરત જતી રહેશે નહીં, થોડો સમય સુધી એ રહેશે. કેટલો સમય રહેશે? તો તે લગભગ 1/16 સેકન્ડ સુધી ચાલુ રહે છે. 1/16 સેકન્ડ એટલે સેકન્ડનો 16મો ભાગ. શું મિત્રો? 1 સેકન્ડનો 16મો ભાગ હોય એટલા સમય સુધી એ ચિત્ર એ આપણી નેત્રપટલ ઉપર હોય જ. તો આપણે જે ચલચિત્ર જોઈએ છીએ, ચલચિત્રો એટલે કે ટીવીમાં જે તમે પ્રસારણો જુઓ છો, તે ઓખોની સામે લગભગ 24 ચિત્રો પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં 24 ચિત્રો, જે 16 ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી વધારે ચલાવવામાં આવે છે, તેથી આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ. 1 સેકન્ડમાં 16 ચિત્રો કરતાં વધારે ઝડપથી ચિત્ર બતાવવામાં આવે એટલે તમે એ ચિત્ર જોઈ શકો અને એ ખોટું હોય તોય તમે એનું ઓળખી શકશો નહીં. એનો નમૂનો હું તમને એક બતાવીશ. ઓખ વડે આપણે નજીકની તેમજ દૂરની વસ્તુઓને જોઈ શકીએ. તો આવો એક નમૂનો જોઈએ આપણે કે મેં શું કર્યું. તો એક પૂંઠું લીધું. તમારા પુસ્તકમાં પ્રવૃત્તિ જુદી રીતના આપેલી છે, પણ આપણે આ પ્રવૃત્તિ જુદી રીતના બનાવેલી છે. તો એક પૂંઠું લીધું, 2 પૂંઠા લીધા અને એક તમારા ઘરે સાવરણીની સળી લીધી છે, જે વ્યવસ્થિત ગોળ હોય એટલા માટે. અને તમે હાથેથી ચિત્ર એક પિંજરાનું દોરીએ તો આ પિંજરું કેવું હોય? ખાલી છે. અને બીજી સાઈડ શું હોય બેટા? પક્ષી દોરેલું હોય. એટલે કે દોરો કો તો લગાવો. હવે આ પિંજરું ખાલી છે, આ પિંજરું ખાલી છે અને પક્ષી
પાછળ એકલું. હવે હું આ ચિત્ર તમને 1/16 સેકન્ડ કરતાં વધુ ઝડપથી બતાવું એટલે તમને ચિત્ર કેવું દેખાય એ મને કહેવાનું રહેશે. તો હું બતાવું. શું દેખાય બેટા તમને ચિત્ર? તો તમને પિંજરામાં પક્ષી દેખાશે. દેખાયું કે ના દેખાયું? તો ના દેખાયું તો ફરીથી એકવાર કરી બતાવું. તો આ પિંજરામાં આપણને પક્ષી દેખાશે. તો આ પ્રવૃત્તિનો ખ્યાલ આવી ગયો. તો તમે આ પ્રવૃત્તિ ઘરે કરી શકો જાતે. તો શું કરવાનું? પહેલાં 2 પૂંઠો લઈ લેવાનો, એ પૂંઠા વચ્ચે સળીથી ફિટ કરી દેવાનું અને ઉપરના ભાગે પિંજરાનું ચિત્ર દોરવાનું અને પાછળના ભાગે એક પક્ષીનું ચિત્ર દોરવાનું. આ વસ્તુને બને એટલું ઝડપથી ફેરવવાની એટલે તમને પક્ષી પિંજરામાં દેખાશે. આમ થવાનું પાછળનું કારણ શું હોય કે પિંજરું તમારા નેત્રપટલ ઉપર પિંજરાનું ચિત્ર અને સાથે સાથે પક્ષીનું ચિત્ર તમારા પાછળ ઝડપથી દેખાય. એટલે 1/16 સેકન્ડ કરતો ઓછા સમય સુધી પિંજરાનું ચિત્ર તમારા નેત્રપટલ ઉપર છે જ અને પાછળ તરતના તરત જ આ પક્ષીનું ચિત્ર આવે છે. આના કારણે બંને પોજરું અને પક્ષી બંને તમારા નેત્રપટલ ઉપર ભેગા દેખાય. એના કારણે તમને શું લાગે કે પાંજરામાં પક્ષી છે. તો તમે ઘરે આ પ્રવૃત્તિ કરજો. હવે આગળ. તો આંખ વડે આપણે નજીકની તેમજ દૂરની વસ્તુઓને જોઈ શકીએ છીએ. સામાન્ય આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક રીતે વાંચવા માટેનું અંતર લગભગ 25 સેન્ટીમીટર છે. જે લગભગ એટલે કે આટલા સુધીનું અંતર થાય 25 સેન્ટીમીટર. તમારી ફૂટપટ્ટી 30 સેન્ટીમીટરની હોય મોટી ફૂટપટ્ટી, એટલા અંતરે રાખીને ચોપડી વાંચવી જોઈએ. એનાથી નજીકે બહુ ના વાંચવું જોઈએ કે દૂર પણ વાંચવું ના જોઈએ. મોટી ઉંમરે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે એટલે કે જે દેખાતું હોય બધું આછું દેખાય. જો આંખનો લેન્સ ધૂંધળો થઈ જવાને લીધે થાય છે. જે સમસ્યા આના લીધે થાય, આંખનો લેન્સ આપણો જે પહેલાં વાત કરી એ લેન્સ ધૂંધળો થઈ જવાને લીધે થાય છે. આવી ખામીને આપણે શું કહીશું? મોતિયો આવ્યો છે એવી ઘટના કહીશું. એટલે તમારા આજુબાજુમાં દાદા દાદીમાં ઓપરેશન મોતિયાનું કરાયું હોય એવી ઘટનાઓ તમે જોયેલી હોય. જે કાળા ચશ્મા પહેરીને ફરતા હોય તો એ શેનું ઓપરેશન કરાવ્યું? મોતિયાનું. એમાં શું કરવામાં આવે? કૃત્રિમ લેન્સ ત્યાં લગાવવામાં આવે. કુદરતી લેન્સ કાઢી અને એની જગ્યાએ નવો કૃત્રિમ લેન્સ લગાવવામાં આવે. તો એ કૃત્રિમ લેન્સ લગાવવામાં આવે તો આ ઘટના. હવે આગળ. હવે આવી બધી ઘટનાઓથી તમારા આંખનું નુકસાન થાય. મોબાઈલ વધુ જોવાથી, ટીવી પાસે નજીકથી જોવાથી, આ જેટલો પ્રકાશ સંવેદનશીલ હશે એટલું તમારે આંખોનું વધારે નુકસાન થશે. તો હવે આ સમસ્યાઓથી દૂર રહેવા તો આપણે શું કહી શકીએ? તો આપણી આંખોની થોડી દેખભાળ રાખવી જોઈએ. તો આંખોની દેખભાળ કેવી રીતે રાખીશું? તો જો કોઈ તકલીફ હોય તો આંખના ડૉક્ટર પાસે જવું જોઈએ. જો આપણા આંખની તકલીફ હોય તો આપણે જાતે કોઈ પણ પ્રકારની ઘરે દવા કરવાની નહીં. નજીક જે ડૉક્ટર હોય આંખના એમના પાસે જઈ બતાવી આવવું જોઈએ. જો સલાહ આપવામાં આવેલો હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરવો. એટલે સલાહ આપવામાં આવેલી છે કે તમને દેખાતું નથી, તકલીફ થાય, તો એવા સમયે આપણે ડૉક્ટરે સલાહ આપેલી હોય કે ચશ્મા પહેરો, તો એ અમુક લોકો આપણે બાળકો પહેરતા હોતા નથી. આપણે સ્કૂલોમાં સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા આપણા બાળકોને ફ્રી ઓફ ચશ્મા કાઢી આપવામાં આવે છે, છતાં પહેરતા નથી. તો પહેરવા જોઈએ. આંખો માટે બહુ જ ઓછો અને વધારે પ્રકાશ હાનિકારક છે. ઓછો પ્રકાશ હશે તોય હાનિકારક અને વધારે પડતો પ્રકાશ હશે તોય હાનિકારક છે. અપૂરતા પ્રકાશથી આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે. એટલે જો તમારી આંખો ખેંચાતી હોય અને માથું દુખતું હોય સાથે સાથે તો સમજી લેવું કે તમારા આંખોમાં કંઈક સમસ્યા છે. તો જલ્દી જ ડૉક્ટરનો સંપર્ક કરવો. જ્યારે વધારે પ્રકાશથી નેત્રપટલને ઈજા પહોંચે છે એટલે કે આપણું જે રેટિના એને ઈજા પહોંચે. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું ન જુઓ. તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં.
ધૂળના કણો તમારી ઓખમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી ઓખો ધુઓ. ધૂળના કણો ના પડ્યા હોય તો એ દિવસમાં સવારે અને સાંજે 2 ટાઈમ આપણી સ્વચ્છ ઠંડા પાણીથી, કોઈ દિવસ ઓખ સાફ કરવા માટે ગરમ પાણી લેવું નહીં. અને એક મોં સાફ કરો, આખું મોઢું જ સાફ કરવા માટે કદીએ ગરમ પાણીનો ઉપયોગ નહીં કરવો. ઠંડા પાણીથી જ મોં સાફ કરવું જોઈએ. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો. સામાન્ય અંતર એટલે હમણાં હાલ જ જણાવ્યું. કેટલું અંતર સામાન્ય કહેવાય મિત્રો? 25 સેન્ટીમીટર અંતર એ સામાન્ય અંતર કહેવાય. પુસ્તકને ઓખોની એકદમ નજીક લાવીને કે એકદમ દૂર રાખીને ન વાંચો. મેં તમને હમણાં જ જણાવ્યું કે એકદમ નજીકે ના રાખો અને એકદમ દૂરે ના રાખો. કેટલા અંતરે? 25 થી 30 સેન્ટીમીટર જેટલા અંતરે રાખી અને પુસ્તક વાંચવું જોઈએ. વિટામિન એની ઉણપ ઓખની મુશ્કેલીઓ માટે જવાબદાર છે. કયું વિટામિન? તો વિટામિન એ. તો વિટામિન એ હવે આપણને શામાંથી મળશે કે જેથી કરીને એની ઉણપ સર્જાય નહીં? તો ગાજર, બ્રોકોલી. બ્રોકોલી એટલે કોબીજ અને ફ્લાવર બધું બ્રોકોલીમાં જ એક પ્રકાર છે. તો તમે ગાજર, ફ્લાવર અને કોબીજ, આની સાથે બીજા લીલા શાકભાજી અને કોડ લીવર તેલમાં, એટલે કે માછલીના યકૃતનું તેલ કે જેને કોડ લીવર તેલમાં વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળી આવે છે. એટલે કે આ બધું આપણે ખોરાક તરીકે પસંદ કરવું જોઈએ. આ સિવાય ઈંડો, દૂધ, દહીં, ચીઝ, માખણ, પપૈયું, કેરી વગેરે વિટામિન એ ધરાવે છે. તો આ સિવાય ફળ અને દૂધ. દૂધ એ આપણો સમતોલ આહાર, એટલે એમાંથી વિટામિન એ આપણને મળી રહેશે. તો પપૈયું, કેરી પણ વિટામિન એ ભરપૂર પ્રમાણમાં ધરાવે. તો ઓખોની દેખભાળ માટે આપણી ઓખો બગડે નહીં એના માટે એક વધારે પ્રકાશ અને એકદમ ઓછો પ્રકાશ એવી જગ્યાએ વસ્તુ વધારે વાપરવી જોઈએ નહીં. હવે ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે છે? તમને ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિઓ એટલે કે અંધ વ્યક્તિઓ કે જે લખી અને વાંચી શકે? તો પ્રશ્ન થાય એક આપણને કે આવું કરી શકતા છે? હા, કરી શકે. કેમ? તો ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અવાજો ધ્યાનપૂર્વક સાંભળીને વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. વધારાના સ્ત્રોત તેમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે છે. જેવા કે વધારાના સ્ત્રોત એમને પોતાની ક્ષમતાઓ વિકસાવવામાં સક્ષમ કરી શકે. તો વધારાના સ્ત્રોત એ કેવા? તો અપ્રકાશીય સાધનો અને પ્રકાશીય સાધનો. તો દ્રષ્ટિ સંબંધી, સ્પર્શ સંબંધી, શ્રવણ સંબંધી, વીજાણુ, ઇલેક્ટ્રોનિક. એટલે કે તમે જોઈ લો કે ઓખથી તો જોઈ શકતા નથી પણ સ્પર્શ સંબંધી સાધનો હોય. શ્રવણ એટલે કે સાંભળવાથી, વીજાણુ માધ્યમથી કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સાંભળવું સીડી. પછી એના સિવાય એવા અમુક થોડા લેન્સ નીકળ્યા જેથી થોડી ઘણી દ્રષ્ટિ સુધરે. તો દ્વિકેન્દ્રિક લેન્સ, કોન્ટેક્ટ લેન્સ, રંગીન લેન્સ દ્રષ્ટિ મર્યાદાને સુધારવાના ઉપાયો છે. તો હવે અંધ વ્યક્તિઓ કેવી રીતે જોઈ શકતા છે, કેવી રીતે લખી શકતા છે, કેવી રીતે વાંચી શકતા છે એ જોવા માટે આપણે એક આગળ પ્રવૃત્તિ છે થોડી જોઈએ. બ્રેલ લિપિ શું છે? તો કોઈને જોયેલી છે બ્રેલ લિપિ? નહીં જોયું હોય તો ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેલ લિપિ છે. લુઈઝ બ્રેલ જે પોતે એક ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિ હતા, તેમણે ખામીયુક્ત દૃષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને 1821માં તેને પ્રકાશિત કરી. એ વ્યક્તિ પોતે અંધ હતા છતાંય આ લિપિ વિકસાવી અને 1821માં તેને પ્રકાશિત કરી. વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી છે. અત્યારે હાલ જે આપણે વાપરીએ લિપિ એ 1932માં અપનાવવામાં આવી છે. આમાં સામાન્ય ભાષાઓ, ગણિત તથા વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેલ કોડ છે. બ્રેલ લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. એ પુસ્તકો એ રીતના તૈયાર મળે અને એમનું લખાણ એ ઉપસેલું હોય, એના પર હાથ ફેરવી અને એ લોકો એનું વાંચન કરી શકે. આજકાલ ટાઈપરાઇટર જેવા સાધનોની મુદ્રણ મશીનો વિકસાવવામાં આવ્યા છે. તો તમને ખ્યાલ ન હોય તો એક વસ્તુ કહી દઉં કે સૌથી આખા શરીરમાં સ્પર્શ માટેની સૌથી વધારે સંવેદના કયો ઉદ્ભવ તો તમારા ટેરવોમાં. તમારી ઓગળીના ટેરવા હોય એ સ્પર્શની સૌથી વધારે સંવેદના અનુભવશે. એટલે એના દ્વારા એ લોકોએ પારખી શકે. તમે કોઈક દિવસ અંધ વ્યક્તિને 50ની નોટ, 100ની નોટ કે 20ની નોટ આપીને એમ કહેજો, 20ની નોટ આપીને એમ કહેજો 50ની નોટ,
તો તમને ના પાડશે કે 20ની એ ઓળખી જશે. કેમ કે સ્પર્શ દ્વારા એ વસ્તુને ઓળખી લે છે કે આ 20ની નોટ, 50ની નોટ. તો એનું એ વિશિષ્ટ કૌશલ્યો દ્વારા એમનો વિકાસ થાય.